નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં કેટલીક એવી ભૂલો જે ના કરવી જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, ખોટા લોકોની સંગત કરવાની ભૂલ। મિત્રો, ક્યારેય ના કરવી જોઈએ, કારણ કે આવા માણસો જ્યારે દગો આપે છે ને ત્યારે પછી આપણને ખૂબ જ પસ્તાવો થાય છે અને ખૂબ જ રડવું પડે છે। નંબર 2, જે લોકો સમયનો દુરુપયોગ કરે છે, જે લોકો સમયનો સાચો ઉપયોગ નથી કરતા, એ લોકોને હંમેશા દુઃખી રહેવું પડે છે। નંબર 3, પોતાના દરેક કામમાં લોકોનો સહારો લેવાની ભૂલ ના કરવી જોઈએ। નંબર 4, કિસ્મતના ભરોસે બેસી રહેવાની ભૂલ। જે લોકો કિસ્મતના ભરોસે બેસી રહે છે તેઓ ક્યારેય સફળ નથી થતા। કિસ્મતની સાથે મહેનત પણ કરવી જરૂરી છે। નંબર 5, બધાને પોતાના દુઃખની વાતો કહેવાની ભૂલ, કારણ કે લોકો તમારું દુઃખ સાંભળવાના બદલે પોતાનું દુઃખ બતાવી દેતા હોય છે। નંબર 6, લોકો ઉપર હદથી વધારે વિશ્વાસ રાખવાની ભૂલ, કારણ કે આજકાલ લોકો વિશ્વાસ તોડતા વાર નથી કરતા। નંબર 7, હંમેશા બધાને પોતાના માની દેવાની ભૂલ, કારણ કે લોકોને આપણે પોતાના માનીએ છીએ અને જ્યારે કોઈક છોડીને જતું રહે છે ત્યારે આપણે ખૂબ જ પસ્તાવું પડે છે। જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જેટલી તમે બીજા લોકોથી ઓછી આશા રાખશો એટલા જ તમે વધારે ખુશ રહી શકશો। જે લોકો તમારા ખરાબ સમયમાં તમારી સાથે રહે છે એ લોકોથી વધારે સગું અને પોતાનું તમારું બીજું કોઈ નથી હોઈ શકતું। પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે અહીં લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે। સમય તો સમય પર જ બદલાય છે, પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે। આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ, બસ માણસ જ સસ્તો થઈ ગયો છે। મળે તો ઘણું બધું છે આ જિંદગીથી, પરંતુ આપણે એની જ કિંમત કરતા હોઈએ છીએ જે આપણને નથી મળતું। જે વ્યક્તિ સ્પષ્ટ, સાફ અને સીધી વાત કરે છે તેની વાણી કઠોર જરૂર હોઈ શકે છે, પરંતુ તે વ્યક્તિ ક્યારેય પણ કોઈને દગો નથી આપતો। કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જાય છે। ઘણી વધારે નથી મુશ્કેલ જિંદગીની સચ્ચાઈ સમજવી। જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો। તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે એ બહુ મોટી વાત છે। એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે। જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો। તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો। કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો, તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે। અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર ઊભા રહી જઈએ છીએ જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનો ગમ પણ હોય છે। જેમને ખબર હોય છે કે અકેલાપન શું હોય છે તે હંમેશા બીજા માટે હાજર રહે છે। સમય જો એક જેવો રહેતો હોય ને તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે? ખુશ રહેવા માટેની કોઈ ઉંમર નથી હોતી,
જો તમે પોતાની જાત સાથે પ્રેમ કરતા હોય ને તો તમે ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહી શકો છો. લોકોની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ ખુશ થઈને કામ કરશો તો ખુશી જરૂર મળશે. આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે હોય છે, બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે. કોશિશ છેલ્લા શ્વાસ સુધી કરવી જોઈએ, કારણ કે કાં તો લક્ષ્ય મળશે અને કાં તો અનુભવ મળશે. સારા લોકો એ ખુશીઓ આપીને જાય છે અને ખરાબ લોકો આપણને સબક શીખવાડીને જાય છે. અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજાની અચ્છાઈ દેખાય છે. હોંસલો રાખ એ મંજિલના મુસાફિર. જો દર્દ મળ્યું છે ને તો એની દવા પણ મળશે, એ યાદ રાખજે. એક વાત હંમેશા યાદ રાખજો કે દુનિયાની કોઈ પણ પરેશાની તમારી હિંમતથી મોટી નથી હોતી. જ્યારે તમે હિંમત હારી જાઓ ત્યારે યાદ રાખો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ભગવાન હંમેશા તમારી સાથે છે અને રહેશે. નસીબથી વધુ અને સમયથી પહેલાં કોઈને કંઈ પણ મળતું નથી. પરેશાની જિંદગીનો હિસ્સો છે, તે નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. કોઈને માફ કરી દેવું એ અવશ્ય સરળ હોઈ શકે છે, પરંતુ તેની પર બીજી વાર વિશ્વાસ કરવો એ ખૂબ જ મુશ્કેલ હોય છે. મિત્રો, જીવનમાં એક વાત યાદ રાખજો કે જે માણસ આપણું પોતાનું છે, જે માણસ આપણી કદર કરે છે, જે માણસ આપણા માટે સમય કાઢે છે, એ માણસ આપણાથી ક્યારેય દૂર થઈ શકે જ નહીં. જે માણસ તમારા શબ્દોની કિંમતને નથી સમજતા, એ માણસ સામે મૌન રહેવું જ સારું હોય છે. જે માણસ કોઈ સાચા માણસનું દિલ તોડીને કોઈ બીજા પાસે ખુશીઓ શોધવા જાય છે, એ માણસને યાદ રાખજો, હંમેશા દગો જ મળે છે. સમય એ ત્રાજવું છે સાહેબ, જે ખરાબ સમયમાં પોતાનાઓનો વજન બતાવી દે છે. ક્યારે પરિસ્થિતિઓના હારની કઠપૂતળી ના બનવું, કારણ કે તમે હાલાતોને બદલવાનો દમ રાખો છો. દોસ્તો, જ્યારે આપણે કોઈ પણ માણસથી વધારે પડતી આશા રાખીએ છીએ અને એ માણસ જ્યારે આપણી આશાને પૂરી નથી કરતા, ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે. એટલા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ સાથે વધારે પડતી આશા બિલકુલ પણ ના રાખવી જોઈએ. તમે તમારી મરજીથી કોઈને ચાહી તો શકો છો, પરંતુ ભૂલાવી ક્યારેય નથી શકતા. લોકોને કેટલાય પણ પોતાના બનાવવાની કોશિશ કરો, પરંતુ એ સાબિત કરી દેશે કે એ ક્યારેય કોઈના નથી થઈ શકતા. લોકોથી ડરવાનું છોડો, કારણ કે ઇજ્જત ઉપરવાળો આપે છે, લોકો નહીં. મનુષ્યનું જીવન તેના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મો કરે છે એવું જ એનું જીવન પણ હોય છે. તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે, પછી એ દિલ હોય, ભરોસો હોય કે પછી કોઈ માણસ સાથે રાખેલી આશા હોય. કેટલા દૂર નીકળી ગયા અમે સંબંધોને નિભાવતા નિભાવતા, ખુદ પોતાને પણ ખોઈ દીધા પોતાનાઓને મનાવતા મનાવતા. જ્યાં તમને સમય અને ઇજ્જત પણ માગીને મળે, તે સંબંધ રાખવો બિલકુલ પણ ઉચિત નથી હોતો. એટલા બધા કડવા પણ ના બનો કે કોઈ થૂકી દે, અને એટલા મીઠા પણ ના બનો કે કોઈ ગળી જાય. કંઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે. ફરક તો ત્યારે પડે છે જ્યારે તમે તમારા વિશે શું વિચારો છો.
પોતાને ક્યારેય કમ ના સમજવા જોઈએ, કારણ કે તમે જે વિચારો છો એનાથી કેટલાય ઘણા તમે બહેતર હોવ છો. એ લોકો ક્યારેય નથી રીસાતા જેમને મનાવવાવાળું કોઈ નથી હોતું. ખુશી અને દુઃખ બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે, પરંતુ સારા લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે. કેટલાક લોકો આપણા એટલા શુભચિંતક હોય છે કે આપણું શુભ થતું જોઈને ચિંતા કરતા હોય છે. ક્યારેક તમારી તકલીફોને પોતાનાઓ વચ્ચે રાખીને જુઓ કે તકલીફો તમારી સાથે રહે છે કે તમારા પોતાના. જિંદગીમાં ઘણા સપના માણસ તોડી નાખતો હોય છે અને ઘણા સપના માણસને પણ તોડી નાખતા હોય છે. ભરોસામાં એટલા પણ આંધળા ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. બસ સંબંધ નિભાવવાવાળા જ અહીં નથી મળતા, બાકી ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જાય છે. જિંદગીમાં જો ખુશ રહેવું છે તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે. વીતેલી કાલ ક્યારેય પાછી નથી આવતી, પરંતુ તેમાં કરેલું લોકોનું વર્તન એ હંમેશા યાદ રહે છે. લોકોથી વધારે ઉમ્મીદ ના રાખો, કારણ કે એનાથી તમે હંમેશા ઉદાસ રહેશો અને લોકોને કંઈ પણ ફરક નહીં પડે. આ સંબંધો પણ અજીબ છે સાહેબ. વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા. મુશ્કેલ સમયમાં એક સાચો સહારો છે તમારા પોતાના પર રાખેલો આત્મવિશ્વાસ, જે ધીરેથી તમારા કાનમાં કહે છે કે ધીરજ રાખ, બધું જ સારું થશે. એક સમય હતો કે લોકો પરાયા માટે પોતે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.